બોલ આજે આપણે ક્યાં જઈએ છીએ? આજે હું માનસીને ફર્સ્ટ ટાઈમ લઈ જાઉં છું ઈચ સ્ટ્રીટ માર્કેટ્સ છે જે બ્રિસ્બેનમાં આપણે કહીએ ને આમ ગલી જેવું હોય ખાવાનું બધું બધા બાકડા ખાવ ગલી જેવું બધા બાકડા લગાવેલા હોય તો આઈ થિંક ત્યાં ગમશે માનસીને બધા મજા આવે એવું છે અને આઈ થિંક એક 5 કે 7 $10 કદાચ ટિકિટ હશે પર પર્સન. ઓ ટિકિટ બી છે ને? હા એટલે પણ અંદર કેવું છે પછી આમ આપણે મહેંદીવાળા બી બેસે હોય અંદર એટલે આવું બધું નાના નાના સ્ટોલ લઈને પછી કોઈ ડાન્સ ગ્રુપ ડાન્સ કરતા હોય પબ્લિકને એન્ટરટેન કરવા માટે તો તમને બી બતાવશું તો અમારો સાથ રહેજો અને મળીએ પાછા માર્કેટમાં. सारे इश्क में क्या चलती थी सारे इश्क में क्या चलती થોડા ગાઈઝ હવે અમે ગાયનો સાંભળ્યા જો તમને એરો દેખાય જ ને રોડ ઉપર એનો મતલબ એમ છે કે તમારે હવે એક્ઝિટ લેવી હોય તો તમારે બહાર નીકળવાનું લેફ્ટ લઈને એમ બહાર નીકળીને અમે ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છીએ. બહુ બધી ટ્રાફિક છે અહીંયા જુઓ ને કોઈકનું ફંક્શન છે આઈ થિંક ભૂતાની પીપલનું તો કંઈક ખબર નહીં આટલા લોકો ભેગા થયા છે. આજે બહુ જ ટ્રાફિક છે. અમને વારે વારે કે તમે યુટર્ન મારો અહીંયા ટ્રાફિક બહુ જ છે તમને પાર્કિંગ નહીં મળે તો અમે પાછો યુટર્ન મારીને આગળ જઈએ છીએ કદાચ પાર્કિંગ મળી જાય તો વી આર લકી. અમારે એકચ્યુઅલીમાં 10 મિનિટ્સ ઉપર થઈ ગયો પાર્કિંગ શોધતા. ઓ આ જો કોકને ઊભા રાખ્યા છે ઓલરેડી ત્યાં જો અમારી આગળ એક ગાડી છે ને એને ઊભા રાખ્યા એને કીધું અહીંયા અંદર અમારે લેફ્ટમાં જવાનું છે તો એને ના પાડી કે ત્યાં નહીં. જો ગાઈઝ ફાઇનલી અમે ઈચ સ્ટ્રીટ પહોંચી ગયા પાર્કિંગ બી મળી ગયું અને હવે એન્ટ્રી કરીએ છીએ. આ આખી માર્કેટ બધા કન્ટેનર જો તમે લેફ્ટમાં દેખાય જ ને બધા જ કન્ટેનરમાં બનાવેલું છે. આ ફિક્સ્ડ માર્કેટ છે એટલે વીકેન્ડ પર તો એવરી વીકેન્ડ હોય જ છે. હું બી વર્ષો પછી આવું છું હવે જોઈએ કે એવું કેટલો બદલાવ આવ્યો છે ટિકિટ્સના પ્રાઇસીસ શું છે જોઈએ તો ખબર પડશે તમને બી બતાવું. ઓ $6 એન્ટ્રી ફી છે પર પર્સન. તમે મને કમેન્ટમાં જણાવજો લેવા જેવું હતું આખો વિડીયો જોયા પછી. હું તમને માર્કેટ ફરાવું ધીરે ધીરે અને અમે જ્યાં ઊભા રહીએ શું ખાઈએ છીએ એ બી બતાવું તમને. ચલો જો ગાઈઝ લેફ્ટમાં ટી હાઉસ છે એમાં ઘણી વેરાયટીની ટીઓ હતી. માનસીને બી બહુ ભાવે ટી તો અમે એક મામા મિયા કરીને ટી હતી ફ્રૂટ ફ્લેવર જેવું જ હતું તો અમને ભાવ્યું એકચ્યુઅલી. જો ગાઈસ માનસી એમ કે ચલો ચલો જાપાનીઝ પિઝા ખાઈએ તો અમે વાંચવા આવ્યા
પણ આમ દૂરથી જ દેખાઈ ગયું કે આપણા માટે નથી, કેમ કે અમે પ્યોરલી વેજીટેરિયન છીએ. તો મેં કીધું ચલો આગળ. શું કે માનસી? દેખાવમાં જ બેકાર હતું. એટલે પછી અમે ચૂપચાપ આગળ ચાલવા માંડ્યા, કંઈક બીજું ગોતવા લાગ્યા. આ જો સામે દેખાય ને તમને મસ્ત રિવર છે અને બ્યુટીફુલ વેધર હતું એકદમ. આ બધા યલો, રેડ, દે ઓલ કન્ટેનર્સ. જો બચ્ચાઓ માટે મસ્ત ફૂલ ચોકલેટની લોલીસ કે અહીંયા આપણે ઇન્ડિયામાં ટીકડા કહે એને. અલગ અલગ દેશોના છે, યુકે, ફ્રાન્સ ને વોટ નોટ. આપણું માટે નથી. અમે ચાલવા માંડ્યા ચૂપચાપ પાછા આગળ. આજો ગાઈસ, મેક યોર ઓન કેન્ડલ. આપણને બહુ ઓનેસ્ટલી રસ નથી, તો મારા મિસિસને છે. તે કે ચલો 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 ચલો. મેં કીધું ચાલો, ખર્ચો કરીએ નાનો એવો. આ બધી જ બાસ્કેટમાં અલગ અલગ ફ્રેગ્રન્સના ક્રિસ્ટલ્સ જેવું પડ્યું છે. તમારે જેટલું જોઈએ એટલું ભેગું કરી દેવાનું, એ જારમાં ભેગું થાય એવું. ટૂટી ફ્રૂટી ફ્રેગ્રન્સ છે, સિટ્રસ છે, લીંબુ ને ખબર નહીં શું હશે. એટલે મેં ચમચીઓ ભરવા લાગ્યો હું તો કે ભાઈ $10, $12 નહોતું એકચ્યુઅલી. જેટલી ચમચીઓ ભરાય એટલી ભરી લઈએ, પછી ઘરે જઈને સૂંઘું કેવું લાગે છે પછી જણાવીશ તમને બી. એક નવો એક્સપિરિયન્સ હતો આપણા માટે. હા, કેમ કે તને કરવો હતો ને. જોઈએ આનું એન્ડ રિઝલ્ટ કેવું આવે છે ગાઈસ. તમને બતાવીશું. ચલો ગાઈસ, માનસી કહે છે કે આપણે હવે બટેટા ખાઈએ. તો આમ ગોળ ગોળ કરીને એમ લાકડી ભરાવેલી હોય ને એવા બટેટા ખાવા આવ્યા અમે. આયરો ફોટો જોરિયો ફોટો. સ્લિંકી પટેટોસ, $9 નું બટેટું. બોલો, ચલો હવે ખાઈએ. બીજું તો શું.
આપણા દેશી ભાઈઓ જ લાગે છે, એશિયન કન્ટ્રીના કોઈક તો બેનો છે, સોરી. જો આ બટેટા મસ્ત એણે ગ્રીલ જેવું રાખ્યું છે, આમ ડ્રીલ કરે ને ડ્રીલ, જો ખમણી નાખ્યા સીધા.